રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો। રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો। બાળ લકવા નાબૂદી અભિયાન 2024ના અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે 23 જૂન 2024 અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના વય જૂથના 83,72,000થી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે, જે અંતર્ગત 1,33,956 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બૂથ ઉપરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે। સમગ્ર રાજ્યમાં 23 જૂન 2024ના રવિવારના દિવસે પોલિયો રવિવાર તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તારીખ 24 અને 25 જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને 0 થી 5 વર્ષના ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયોના રસીના ટીપા પીવડાવીને આ અભિયાનનો પ્રતિકારાત્મક રીતે પ્રારંભ કરાવ્યો હતો। ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી અને ભૂલકાઓના માતા પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા ગાંધીનગરના કોબા અને રાયસણ ખાતે ઉપસ્થિત રહીને ભૂલકાઓને પોલિયાના 2 ટીપા પીવડાવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।